નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 3.7 સુધી વાત કરી. આજે આપણે 3.8 એ પણ 3 અને 4 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આમાં જે વાત કરી છે મિત્રો કે અહીંયા દ્વિમાર્ગી રસ્તો છે, એટલે અહીંયા દ્વિમાર્ગી એટલે એક રસ્તો આ અને એક રસ્તો આ વ્હીકલ આ બાજુ જાય છે. આ વ્હીકલમાં બે બાજુ બતાવેલા છે. અહીંયા એવું છે મિત્રો કે એક કાર, આ જે છે એ કાર એ છે. કાર એ 36 કિલોમીટર પર અવરની ઝડપે જાય છે. બી અને સી જે છે એ બંનેની ઝડપ સમાન છે, વી ઓફ બી એન્ડ વી ઓફ સી. તો એ જે ઝડપ છે આપણે આને કન્વર્ટ પણ કરીશું. બી અને સી સામ સામે આવે છે અને એનો મિડલ પોઈન્ટ, એટલે અહીંયાથી આપણે અંતર વિચારીએ તો આ અંતર 1 કિલોમીટર છે. આ અંતર પણ 1 કિલોમીટર છે એક સમયે. અને કાર એ અહીંયા છે, કાર એ આમ જાય છે, બી એની તરફ જાય છે અને સી એની સામે આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલાં લખી દઈએ, તમને કઈ વસ્તુ આપેલી છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો એનો વેગ એટલે 36 કિલોમીટર પર અવર, એટલે આપણે લખી શકીએ 36 ગુણ્યા 1000 ભાગ્યા 3600 મીટર પર સેકન્ડ. અહીંયા મિત્રો 2 શૂન્ય જતા રહ્યા, 36 જતા રહ્યા, એટલે આ જવાબ થશે 10 મીટર પર સેકન્ડ. કાર એ તો આ દિશા જે છે એને તમે ધન બોલો અને આ બાજુની જે દિશા તમે ઋણ બોલો, બરાબર છે. તો કાર એ ધન દિશા તરફ ગતિ કરે છે અને આપણે પ્લસ બોલીશું. ઓકે, વી ઓફ બીની વાત કરીએ કે વી ઓફ સીની વાત કરીએ એ આપણે પછી લખીશું તો પણ ચાલશે. અહીંયા વી ઓફ બી અને વી ઓફ સી બંનેનો વેગ સમાન છે, દિશા જુદી જુદી. તો એ મિત્રો તમને આપેલું છે 54 કિલોમીટર પર અવર. 54 ગુણ્યા 1000 ભાગ્યા 3600 મીટર પર સેકન્ડ કેટલા થશે અહીંયા? તો અહીંયા આપણે વાત કરીએ તો 9 6 54, 9 4 36, એટલે 6 ભાગ્યા 4 એવું કરી શકાય, અને 60 ભાગ્યા 4 જેવું થશે, એટલે 15 4 60. એટલે આ જવાબ તમારો મિત્રો આવશે અહીંયા 15 મીટર પર સેકન્ડ, બરાબર છે. આ જે છે વીબી અથવા વીસી. વાત આપણી એમ છે કે કાર એ જે છે એ આમ ગતિ કરી રહી છે, કાર બી એની પાછળ જાય છે આમ, અને કાર સી સામે આવે છે. તો કોણ પહેલાં ઓવરટેક કરે બી અને સીમાંથી? ભલે બંનેની ઝડપ સમાન છે પણ કાર એ તો એની તરફ જાય છે, સી એને પહેલાં ઓવરટેક કરી દે. તો આપણે વાત એવી કરવાની છે કે કાર સી એને ઓવરટેક કરે એના જસ્ટ પહેલાં, એટલે તરત જ એમ વિચારી લો તો પણ ચાલશે, કાર બી એને ઓવરટેક કરવી જોઈએ. આમ તો એના પહેલાં આપ્યું છે પણ આપણે જસ્ટ એની સાથે વાત કરીશું, બરાબર છે. તો આપણે જે પણ ચર્ચા કરવાની છે એ કાર એની સાપેક્ષે વાત કરવાની છે. સમજ પડી ગઈ? કાર બી એની દિશામાં આવે છે એટલે સ્વાભાવિક છે કે બંનેની ઝડપ સમાન હોય તો અહીંયા બી એને ઓવરટેક ન કરી શકે, પહેલાં સી જ ઓવરટેક કરી નાખે, સામે આવે છે એટલે સાપેક્ષ વેગ તો સરવાળો થવાનો. તો આપણે બીને પ્રવેગી ગતિ કરાવવાની છે. તો એનો કેટલો પ્રવેગ હોવો જોઈએ? તો સીના પહેલાં જસ્ટ એને ઓવરટેક કરે, જસ્ટ પહેલાં એટલે એની સાથે ઓવરટેક કરે એવું આપણે ગણતરીમાં લઈશું. તો આપણે કામ કરીએ કે સી એને ઓવરટેક કેટલા સમયમાં કરે, એ જે સમય આવે ને એ સમયે પેલામાં પ્રવેગી ગતિ માટે લેવાનો. તો જે પણ ચર્ચા છે એ આપણે એની સાપેક્ષે છે એટલું મગજમાં ફિટ કરી લો, બરાબર છે. તો જોઈએ પહેલાં આપણે શું કામ કરીશું. તો પહેલાં આપણે કામ એવું કરીએ, અહીંયા ધ્યાન આપજો કે બધી વાત આપણે એની સાપેક્ષે કરીએ. તો આપણે લખવું છે અહીંયા કે વી એ બી અથવા વી બી એ એટલે કે એની સાપેક્ષે બીનો વેગ. આ શું બોલાય? એની સાપેક્ષે બીનો વેગ. તમે શું લખશો એને? તો વી બી માઇનસ વી એ. તો બી અને એ બંને એક આ તરફ ગતિ કરે છે, આ ધન દિશા છે ને આ ઋણ દિશા છે. તો વીબી કેટલા મિત્રો? તો વીબી બોલશો તમે 15 અને વી આવશે 10, એટલે આપણો જવાબ થયો 5 મીટર પર સેકન્ડ. એની સાપેક્ષે બીનો વેગ. એ જ વસ્તુ તમને એમ કહું કે સીનો વેગ એની સાપેક્ષે શું આવે? તો સીનો વેગ એની સાપેક્ષે તમે બોલશો વીસી માઇનસ વીએ. હવે વીસી માઇનસ વીએ લો તો સી આમ ગતિ કરે છે ને આમ ગતિ કરે છે, એટલે એક ધન આવે એક ઋણ આવે.
અહીંયા આપણે વેલ્યુ પ્લસ તરીકે લેવી છે, બરાબર છે, માનાંકમાં લઈશું એને. એમ તો એકચ્યુઅલી એવું થાય કે વીસી તો એ માઇનસ બોલાય, પણ આપણે એની વેલ્યુ માત્ર લેવાની છે. ચલો આવું લખીએ. વીસી એટલે શું આવશે? તો વીસી તો આ બાજુ જાય એટલે મિત્રો એનો વેગ માઇનસ કહેવાય, તો એને તમે બોલશો -15 માઇનસ વી એ કેટલા છે 10, એટલે આપણો જવાબ થાય -25 મીટર પર સેકન્ડ. પણ આને આપણે માનાંક તરીકે લઈશું કેમ કે એમાં આપણે પ્રવેગી ગતિની કોઈ ચર્ચા કરવાની નથી, એટલે વીસી એને માનાંકમાં લઈએ તો જવાબ થાય +25 મીટર પર સેકન્ડ. એટલા માટે કે સી જે છે એ એની સાપેક્ષે પ્રવેગી ગતિ ક્યારેય કરવાનું નથી, એ અચળ વેગથી ગતિ કરે છે. બીને આપણે પ્રવેગી ગતિ કરાવવાનું છે, એટલે એમાં આપણે પ્લસ માઇનસથી મતલબ રહેશે. ચલો સમજ પડી ગઈ. ચલો સી જે છે ને એ અચળ વેગથી ગતિ કરે છે, કાર એ. બે વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? તો આ અંતર છે મિત્રો 1 કિલોમીટર, એટલે કે 1000 મીટર. આ અંતર થશે 1 કિલોમીટર આપ્યું છે, એટલે આપણે બોલીશું 1000 મીટર. બરાબર છે. ચલો સી કાર માટે કાર સીને કાર એ સાથે ઓવરટેક કરતો લાગતો સમય ધારો કે ટી છે, અચળ વેગથી ગતિ કરે છે. અચળ વેગ છે તો સીધું સૂત્ર આવે કે સ્થાનાંતર બરાબર શું થાય, અથવા વેગ બરાબર શું થાય? તો વેગ બરાબર થાય સ્થાનાંતર ભાગ્યા સમય. આ કોની વાત છે? તો સીની. કોની સાપેક્ષે? એની સાપેક્ષે. ડી ઓફ એ થી સી, બરાબર છે, સીધી વાત છે. વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. સી થી એ અથવા એ થી સી તમે જે બોલો એ કોઈ ફરક નહીં પડતો. ચલો વીસી એ કેટલા છે? માત્ર વેલ્યુ લેવાની છે, આમાં પ્લસ માઇનસ, કારણ કે સમય માઇનસ ના આવે કોઈ દિવસ. 25, ડિસ્ટન્સ છે 1000 અને સમય જે લાગે ટી, તો ટી બરાબર થશે 1000 ભાગ્યા 25. તો અહીંયા જવાબ મિત્રો 40 જેવો આવશે. તો સી કાર એને ઓવરટેક કરે, સામે આવે છે, એના માટે 40 સેકન્ડ લે. તો વાત એવી થઈ કે બી કાર તો પછી ઓવરટેક કરે, જોકે અહીંયા આનો ઝડપ છે આની 15 ને આની 10, ઓવરટેક કરે પણ સમય બહુ લેશે, તો આપણે આટલા જ સમયમાં બીને ઓવરટેક કરાવવાની છે એવું આપણે ગણતરી કરીશું. આમ તો અંદર એવું છે કે બીને પહેલાં ઓવરટેક કરવાનું, પણ જસ્ટ પહેલાં, એટલે એટલા સમયમાં એ ઓવરટેક કરવું જોઈએ. તો કેટલા પ્રવેગથી આપણે બીને ગતિ કરાવીશું? તો પ્રવેગી ગતિ બીને કરાવવાની છે. ચલો અહીંયા આપણે લખીએ. અહીં કાર બીને એ જેટલા પ્રવેગથી ગતિ કરાવતો ટી બરાબર 40 સેકન્ડમાં કાર એને ઓવરટેક કરે છે. તો આપણે એ પ્રવેગ શોધવાનો છે. કયું સમીકરણ વાપરશો પ્રવેગ ગતિનું? તો મિત્રો એમાં તમને અંતિમ વેગ ખબર નથી. એટલે પહેલું અને ત્રીજું કામ ન જ આવે. પહેલું એટલે v બરાબર v0 + at, અંતિમ વેગ આવ્યો. ત્રીજું v² - v02 બરાબર 2ad. તો એ કેમ ન ચાલે? કારણ કે અંતિમ વેગ કેટલો એટલું અંતર કાપ્યા પછી એ આપણને ખબર નથી. એટલે આપણી જોડે વિકલ્પ માત્ર બીજું સમીકરણ છે. એટલે આપણી જોડે વિકલ્પ શું રહ્યો કે d બરાબર v0t + 1/2 at² પરથી d એટલે b અને a વચ્ચેનો ડિસ્ટન્સ. ચલો v કોનો? તો b નો a ની સાપેક્ષે પ્રારંભિક વેગ. સમય તો આપણે જે લેવાનો છે 1/2 at². બોલો મિત્રો, સમજ પડી ગઈ? આપણે a ની સાપેક્ષે જ વાતો કરવાની છે. તો ડિસ્ટન્સ a અને b વચ્ચેનું કેટલું છે? 1000. તમે એમ કહેશો તો વધારે નહીં કાપે, એ આગળ જાય છે, તો આપણે એની સાપેક્ષે વાત કરી લીધી છે, તો વેગ સાપેક્ષ લઈ લીધો તો અંતર 1000 જ રહેશે. VBA કેટલા હતા? તો VBA 5, સમય t એટલે 40 સેકન્ડ પ્લસ 1/2 પ્રવેગ t² એટલે 40નો વર્ગ. તો આ થશે 1000 બરાબર 4 × 5 = 200.
અહીંયા મિત્રો આવશે, આનો વર્ગ કેટલો થશે? તો આ થશે 1600, 1600 ભાગ્યા 2 એટલે 800 ઇન્ટુ એ આવશે. તો આ બાજુ આવે તો અહીંયા આવશે 800 બરાબર 800 એ. તો પ્રવેગ બરાબર આવશે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલા પ્રવેગથી કાર બીને ગતિ કરાવવી જોઈએ? તો કાર સીની જસ્ટ સાથે ઓવરટેક કરી લેશે, બરાબર છે. આમ તો એનાથી વધારે હોવો જોઈએ, બરાબર છે, પણ આપણે એવું લખી શકીએ કાર બી કાર સી કરતો પહેલા કાર એને ઓવરટેક કરે તે માટે તેનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરતાં થોડોક વધુ હોવો જોઈએ. આટલો તો મિનિમમ જોઈએ, આપણે મિનિમમ માગ્યું હતું, એટલે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરતાં થોડોક વધુ જોઈએ. તો એને પહેલાં ઓવરટેક કરી લેશે અને એટલો રાખશો તો જસ્ટ સાથે ઓવરટેક કરશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ફરી સમજાવી દો મિત્રો. દ્વિમાર્ગી રસ્તો છે, કાર એ આગળ ગતિ કરે છે, કાર બી અને સી સામસામે ગતિ કરે છે. કાર બી અને સી કાર એથી 1 કિલોમીટર દૂર હતા. તો અહીંયા વાત એવી છે કે સામે આવે એટલે આ એને પહેલાં ઓવરટેક કરે, આ પછી ઓવરટેક કરે. આપણે બંનેનો વેગ ઇક્વલ છે પ્રારંભિક, પણ આને પ્રવેગ ગતિ કરાવીને આના પહેલાં ઓવરટેક કરાવવાની છે, જસ્ટ સાથે ઓવરટેક કરાવવાની છે. તો બંનેનો વેગ લખી દીધો. એનો વેગ છે 10, બીનો વેગ છે અને સીનો વેગ છે 15. તમે જે પણ વાત કરો છો એ કાર એની સાપેક્ષે વાત કરો છો, એટલા માટે બધી વાત આપણે એની સાપેક્ષે વાત કરવાની. એટલે આપણે લખ્યું કે એની સાપેક્ષે બીનો વેગ, એટલે બંને એક જ દિશામાં, એટલે બાદબાકી આવી. કાર સીનો એની સાપેક્ષે વેગ પણ બંને ઓપોઝિટ છે, બરાબર છે, એટલે શું થશે? સરવાળો થશે. એટલે બંનેનો સરવાળો એટલે 25. આમ લખો તો ચાલે, સરવાળો કરશો તો પણ ચાલશે, સીધી ખબર પડી જાય. સામે આવે એટલે સરવાળો અને ઓપોઝિટ જાય તો બાદબાકી. ચલો, કાર સી એ અચળ વેગથી ગતિ કરે છે, તો એને કેટલો સમય લાગે? તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. સીનો એની સાપેક્ષે જ વાત કરવાની. અંતર 1000 અને એ ઝડપ હતી 25, એટલે 40 સેકન્ડમાં કાર સી કાર એને ઓવરટેક કરી દે. પહેલાંને આપણે પ્રવેગ ગતિ કરાવશો તો જ એટલા જ સમયમાં એને ઓવરટેક કરશે. તો આપણે બીજું સમીકરણ પસંદ કર્યું. કેમ કે આપણને કાર બીનો અંતિમ વેગની ખબર નહોતી. અંતિમ વેગ ન આવતું એવું સમીકરણ કયું છે? ત્રીજા નંબરનું. તો એમાં આપણે કિંમતો મૂકી દેવાની બધી, અને પ્રવેગ આવ્યો 1. એટલા એ જસ્ટ એની સાથે ઓવરટેક કરશે. એનાથી થોડો પ્રવેગ વધારે રાખો તો એ એના પહેલાં ઓવરટેક કરી દેશે. અહીંયા 3.9 જે પ્રશ્ન છે એમને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, 2 શહેર તમને આપેલા છે, શહેર એ અને શહેર બી. એ બે સાથે જોડાયેલા છે. એ અને બી શહેર વચ્ચે બસ સેવા ચાલુ છે. બંને શહેરો પરથી, આ સમજી લો કે અમદાવાદ છે ને આ બરોડા છે, તો બંને જગ્યાએથી એક સાથે, અથવા એમ બોલી શકાય કે પ્રત્યેક સરખા સમયે, એટલે એમ બોલવામાં આવે કે 1 કલાકમાં એક બસ, તો અહીંયાથી ઉપડે તો ત્યાંથી પણ 1 કલાકમાં ઉપડે. એટલે 12 કલાકમાં 12 બસ આવતી હોય તો ત્યાંથી પણ 12 બસો આવે. સરખા સમયે સરખી બસો ત્યાંથી ઉપડે છે, રાઈટ. એટલે પ્રત્યેક કેપિટલ ટી સમયે અહીંયાથી બસ ઉપડે તો અહીંયાથી પણ બસ ઉપડે. હવે થાય છે એવું કે એક સાયકલવાળા ભાઈ આમ જાય છે, એક સાયકલ સવાર, આ જે છે સાયકલ સવાર, એ સાયકલ સવાર અહીંયા એથી બી તરફ ગતિ કરે છે, જેનો વેગ આપણે ધારી લઈએ કે વી વેગથી એ ગતિ કરે છે, બરાબર છે. સાયકલ સવાર થાય છે એવું કે જે બસ છે એ બસ એને આ બાજુથી જે મળે છે, આ તરફથી જે બસ આવે, બસની વાત કરું તો આ બાજુથી જે બસ આવે શહેર બી તરફથી, એને પ્રત્યેક 6 મિનિટે એને સામે મળે છે. સાપેક્ષ વેગ સરવાળો થાય એટલે એને વહેલી મળશે. અને આ બાજુથી જે બસ જાય એને ઓવરટેક કરે, એ એને પ્રત્યેક 18 મિનિટે એને ઓવરટેક કરે. એટલે અહીં જે સમય લાગે છે મિત્રો, આ બાજુથી જે સમય લાગે છે એને ઓવરટેક કરવાનો, એ જે સમય છે એ 18 મિનિટ છે, વધારે લાગશે કે એની પાછળ ગતિ કરે છે. અને અહીંયા જે સમય લાગે છે 6 મિનિટમાં એને ઓવરટેક કરે છે.
પ્રત્યેક કેપિટલ ટી સમયમાં બસ ઉપડે છે, રાઈટ? ધ્યાન આપજો અહીંયા. બંને શહેરો પરથી પ્રત્યેક કેપિટલ ટી સમયમાં બસ ઉપડે છે. ઓકે, ચલો. સરખા સમયમાં અહીંયા ઉપડે છે એટલે કાપેલું સાપેક્ષ અંતર પણ સરખું કહેવાય. સાપેક્ષ અંતર, હા, કોની સાપેક્ષે? સાયકલ સવારની સાપેક્ષે. તો સાયકલ સવારની સાપેક્ષે એ થી સાયકલ સવાર સુધીનું કાપેલું અંતર કે બી થી સાયકલ સવાર સુધીનું અંતર સેમ હોય? તમે એમ કહેશો ના, એવું તો ના હોય. કેમ કે આ એની તરફ આવે છે, પણ આપણે જે વાત કરીએ ને એ સાપેક્ષ વાત કરી લેવાની. જેમ આગલા એક્ઝામ્પલમાં જોયું હતું આપણે કે 1 કિલોમીટરનું અંતર હતું બી એ થી સીનું અને બી થી સીનું, પણ જ્યારે આપણે સાપેક્ષ વાત કરી તો ભલે કાપે જુદું, પણ આપણે સાપેક્ષ વાત કરતા હોઈએ તો અંતર તો ઇક્વલ જ લેવાનું. તો આપણે જે પણ વાત કરીશું સાયકલ સવારની સાપેક્ષે વાત કરીશું. તો ધ્યાન આપો. અહીંયા આપણે એવું કહી શકીએ કે સાયકલ સવારનો વેગ આપણે વી ધારી લીધો. ધારો કે આપણે લખી દઈએ અહીંયા, ધારો કે સાયકલ સવારનો વેગ સ્મોલ વી છે. અહીંયાથી જે બસ ઉપડે શહેર એથી ઉપડતી બસ માટે સાયકલ સવારની સાપેક્ષે તેનો વેગ શું બોલાય? તો અહીંયાથી જે બસ ઉપડે છે એને કેટલા સમયમાં અહીંયા મળે છે? તો એને મળે છે અહીંયા બંને બસનો વેગ પણ તમને આપેલો હશે. તો બંને જે બસ ઉપડે છે એનો વેગ કેટલો છે? તો આનો વેગ છે 20 કિલોમીટર પર અવર, એવું કંઈક છે. આનો વેગ પણ છે 20 કિલોમીટર પર અવર. આપણે જોઈ લઈએ શું આપેલું છે. ચલો, બંને બાજુથી મિત્રો અહીંયા 20 કિલોમીટર પર અવરની ઝડપે બંને બાજુથી બસ ઉપડે છે. તો શહેર અહીંયા એથી ઉપડતી બસ માટે સાયકલ સવારની સાપેક્ષે તેનો વેગ શું થાય? ઓકે, અથવા તો આપણે સાયકલ સવારના વેગની વાત કરી લઈએ તો પણ ચાલે કે સાયકલ સવારે કેટલું અંતર કાપ્યું. તો આ બાજુ જાય તો આ જે આવશે આ બાજુ છે સાયકલ સવારે એટલે વેગ પ્લસ. બસ આમ જાય તો એનો વેગ પ્લસ કહેવાય, અને આ બાજુથી શહેર બી તરફથી આવે તો ઋણ દિશામાં આવે છે એટલે એનો વેગ તમારે માઇનસ કહેવો પડે. બરાબર છે? તો અહીંયા જુઓ મિત્રો, તમને જે આપેલું છે એ પ્રમાણે જે સાયકલ સવારની બંનેની દિશા એક સરખી આવશે તો અહીંયા બાદબાકી થશે અને અહીંયા સરવાળો થશે. ઓકે, તો સાયકલ સવારનો વેગ વી છે. શહેર એથી ઉપડતી બસ માટે સાયકલ સવારની સાપેક્ષે તેનો વેગ શું લખાય? સાયકલ સવારની સાપેક્ષે. ઓકે, અથવા તો આપણે સાયકલ સવારનો વેગ લઈ લઈએ. ચલો, એને કાપેલું અંતર એમ બોલીશું, બંને બાજુ સરખું અંતર કાપશે, આવું લખીએ. શહેર એથી ઉપડતી બસ માટે આવું લખીએ કે સાયકલ સવારનો વેગ એની સાપેક્ષે વેગ શું થશે મિત્રો? તો બંને એક જ દિશામાં છે એટલે બાદબાકી થાય. તો એ જે વેગ આવશે એ આવશે v-20. આ શામાં છે? તો કિલોમીટરમાં. તો એ આવશે v-20 થાય. તો ધેરફોર તેણે કાપેલું અંતર એટલે સાયકલ સવારે કાપેલું અંતર બરાબર શું થાય? તો સૂત્ર છે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો વેગ ગુણ્યા સમય એટલે વેગ આવ્યો v-20 અને કેટલા સમયમાં? તો પ્રત્યેક ટી સમયમાં બસ ઉપડે છે એટલે v-20 ઇન્ટુ ટી. અહીંયા આપણે સમીકરણ શું એપ્લાય કર્યું? તો સાયકલ સવારે કાપેલું આ બાજુથી અંતર એટલે આપણે લખીએ કે અંતર બરાબર થાય વેગ ગુણ્યા સમય, અને સમય તરીકે આપણે કેપિટલ ટી લેવાનું. સેમ વાત તમે અહીંયા બી શહેરથી કરો. તો બી શહેરની સામે એ સાયકલ આવે છે, અહીંયા લખીએ આપણે
શહેર બી થી અથવા શહેર બીની સાપેક્ષે આપણે વાત કરીએ. અહીંયા શું વાત કરીએ આપણે? શહેર એથી ઉપરથી બસ માટે સાયકલ સવારનો એની સાપેક્ષે વેગ. તો આપણે લખીએ કે સાયકલ સવારનો શહેર બીની સાપેક્ષે, એટલે શહેર બીથી ઉપરથી બસની સાપેક્ષે, શહેર બીથી ઉપરથી બસની સાપેક્ષ વેગ કેટલો થાય? તો એ સામે આવે છે એટલે સરવાળો થશે v+20 થાય. તો ધેરફોર કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ, અંતર બરાબર વેગ ગુણ્યા સમય, એટલે v+20. હા, અહીંયા મિત્રો ટાઈમ કયો હતો? સોરી, અહીંયા ટાઈમ કેટલો હતો? તો અહીંયા ટાઈમ તમને આપેલો છે ને, કેટલો ટાઈમ છે મિત્રો? તો એ ટાઈમ છે 18 મિનિટ છે. અહીંયા લખી નાખું છું 18. પણ અહીંયા પ્રોબ્લેમ એ થશે કે આ જે છે કિલોમીટર પર અવરમાં છે અને આ છે મિનિટમાં છે, એટલે ફાઇનલ આન્સર મિનિટમાં રાખવાનો. આ તો બે બાજુ સરખું થઈ જશે, એટલે હું લખું છું 18 મિનિટ લે છે, એટલે સમય અહીંયા કેટલો લગાડ્યો? તો અહીંયાથી જે સમય લાગે છે સાયકલ સવારને, તો સમય બરાબર 18 મિનિટ છે. હું અહીં કન્વર્ટ નથી કરતો, સમય જે આવે મિનિટમાં વિચાર લેજો, વેગ બે બાજુ ઉડી જશે. ચાલો અહીંયા શું આવશે? તો કાપેલું અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો વેગ અને સમય કેટલો લાગે છે એને? 6 મિનિટ. તો અહીંયા બાજુમાં લખીશું કે એ સમય જે લાગે છે એ સમય આપણને 6 મિનિટનો લાગે છે, અને પ્રત્યેક કેપિટલ ટી સમય બસ ઉપડે છે એમ કીધું આપણને. ચલો મિત્રો, આ બંને ઇક્વલ કહેવાય. આ જે મળ્યું આપણને સાયકલ સવારે, આ જે અંતર કાપ્યું અને આ જે કાપ્યું, એ બંને એક જ કહેવાય, કારણ કે સાયકલ સવારે કાપેલું અંતર સાપેક્ષ વાત કરી. સમીકરણ 1 ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 2 લેતો હું તમને સરળ રીત બને એવો પ્રયત્ન કરું છું. બંને વસ્તુ સાયકલે કાપેલું અંતર જ છે, તો તમે લખી શકો કે v-20 ઇન્ટુ 18 મિનિટ બરાબર v+20 ઇન્ટુ 6 મિનિટ. તો અહીંયા 6 3 18, એટલે 3 અહીંયા રહેશે, એટલે v-20 ઇન્ટુ 3 બરાબર v+20. ઓકે, ચલો શું થશે? અહીંયા 3v માઇનસ 3 દુ 60 બરાબર v+20. આ v આ બાજુ આવશે એટલે 4v થશે, બરાબર છે ને? સોરી, 2v થશે મિત્રો. 2v બરાબર 60 પર બાજુ પ્લસ થશે એટલે 80, એટલે v બરાબર આવશે 40. શામાં આવશે આ? તો વેગ શામાં હતો? કિલોમીટર પર અવરમાં હતો, એટલે આ આવશે કિલોમીટર પર અવર. શાની ઝડપ મળી આ તમને? તો આ જે છે ને એ સાયકલ સવારની ઝડપ કહેવાય. તો સાયકલ સવારની ઝડપ છે 40 કિલોમીટર પર અવર. ઓકે, એક તમને જવાબ મળી ગયો. એટલે કે સાયકલ સવાર, પછી આપણે ટેલી કરીએ, 40 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે. હવે બીજી વાત હતી, એનો સમય કેટલો લાગે? તો મિત્રો, સમયની વાત કરીએ આપણે તો જનરલ સૂત્ર વાપરીએ આપણે કે કાપેલું અંતર તો v ઝડપથી ગતિ કરે, તો એના માટે તમે કોઈ પણ જગ્યાએ સમીકરણ એપ્લાય કરી શકો છો, 1 અથવા 2 માટે. કાપેલું અંતર ખાલી v વેગથી ગતિ કરે, પ્રત્યેક v વેગથી, સાપેક્ષ વાત ન કરીએ, તો પ્રત્યેક કેપિટલ ટી સમયે બસ ઉપડે છે. તો આપણે આ સમીકરણ પણ લઈ શકીએ કોઈ પણ એક સમીકરણ પરથી. સમીકરણ આપણે 1 અથવા 2 પરથી, સમીકરણ 1 પરથી બોલીએ આપણે તો v-20, અથવા તો કાપેલું અંતર કેટલું હતું એનું એ આપણે ખબર નથી. ચલો, v-20 ઇન્ટુ 18 બરાબર તમે આવું બોલી શકો કે v ઇન્ટુ કેપિટલ ટી. કેવી રીતે? તો પ્રત્યેક v ઝડપથી ગતિ કરે તો પ્રત્યેક કેપિટલ ટી સમયે બસ ઉપડે છે, તો તમે આવું લખી શકો છો. આની અંદર તમે કિંમત એપ્લાય કરી દો. v કેટલા મૂકવાના? 40 માઇનસ 20 ઇન્ટુ 18 બરાબર 40 ઇન્ટુ કેપિટલ ટી. કેટલા થશે આ? તો 20, 18 દુ 36 બરાબર 40 ઇન્ટુ ટી,
તો ટી બરાબર આવશે 36/4, એટલે અહીંયા આવશે 9, પણ એ મિનિટમાં હતું એટલે આપણો જવાબ મિનિટમાં આવશે. પ્રત્યેક 9 મિનિટે બંને બાજુથી બસ ઉપડે છે. ક્લિયર મિત્રો? આ કદાચ સરળમાં સરળ રીત મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જુઓ, શહેર એથી જે બસ ઉપડી એ આમ જાય છે, શહેર બીથી આમ આવે છે. સાયકલ સવાર આ બાજુ જાય છે એટલે આની એક જ દિશા એટલે બાદબાકી થશે, એક દિશા તો બાદબાકી, સામે આવે છે સરવાળો. તો કાપેલું અંતર બરાબર વેગ ગુણ્યા સમય લખ્યું આપણે. તો અહીંયા v-20 ઇન્ટુ સમય 18, પેલામાં આવશે સરવાળો v+20 ઇન્ટુ 6. એ બેને સરખાયા તો તમને v મળી ગયો. હવે કોઈ પણ એક સમીકરણ 2 અથવા 1માં એ સમીકરણમાં અંતર બરાબર વેગ ગુણ્યા સમય એપ્લાય કરવાનું. તો પ્રત્યેક જો એનો ઝડપ v હોય તો સમય કેપિટલ T બોલાય. સાપેક્ષનો વાત કરીએ તો આ સાપેક્ષ છે અને આ સીધી વાત છે, તો t સમયમાં બસ ઉપડે છે. બસ એને તમે કરતા બનાવો એટલે તમને આન્સર મળી જશે. .10 કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. એટલે વાત એવી છે, અહીંયા આ જમીન લેવલ વિચારી લઈએ, આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એક દડો જે છે એને આપણે ઉધ્વ દિશામાં ફેંકવાનો પ્રયત્ન કરીએ છીએ. એનો પ્રારંભિક વેગ જે છે મિત્રો 29.4 મીટર પર સેકન્ડ છે અને ઉપર તરફ ગતિ કરાવીએ છીએ. તો વાત એ છે કે દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? દડો જ્યારે આમ ગતિ કરે તો મિત્રો પ્રવેગ કોનો લાગે? તો પ્રવેગ જે છે પૃથ્વીનો પ્રવેગ લાગે. તો આને જે પ્રવેગની અસર થાય એ ત્યાં પ્રવેગ કેટલો? તો પ્રવેગ આવશે -g અને એની દિશા નીચે તરફ હોય ઓલવેઝ, કારણ કે પૃથ્વીનું ગ્રેવિટેશન છે એટલે પ્રવેગ નીચે જ આવે. બીજો પ્રશ્ન, તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે? હવે દડો ઉપર ફેંકે તો દડો ઉપરને ઉપર થોડો જશે. એક સમય આવશે કે દડો સ્ટોપ થશે એટલે મીન્સ એની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. તો દડો અહીંયા પહોંચ્યો, હવે ઉપર ગતિ કરતો કરતો એક સમય સ્ટોપ થાય તો એની મહત્તમ ઊંચાઈને જે પ્રાપ્ત કરી એને મહત્તમ ઊંચાઈ જે પ્રાપ્ત કરી એને આપણે બોલીએ h. તો એક સમયે એ સ્ટોપ થશે. સ્ટોપ થશે એનો મતલબ એમ થયો કે એનો અંતિમ વેગ 0 થશે. પૃથ્વી પર રહેલો પદાર્થ ઉપર નીચે જ્યારે ગતિ કરતો હોય, પ્રવેગ અચળ હોય, કેટલો? પૃથ્વીના જેટલો. તો વેગ 0 થયો એનો મતલબ પ્રવેગ 0 થતો નથી. અહીંયા પ્રવેગનું મૂલ્ય એ પણ -g જ હોય, ગુરુત્વ પ્રવેગ જેટલું જ હોય અને કઈ દિશામાં હોય? નીચે તરફ જ હોય. એની વેલ્યુ આવશે -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ અચળ જ હોય. આ પેન ઉપરથી નીચે આવે કે એક સમયે સ્ટોપ થાય, ગતિ એની ચાલુ જ કહેવાય, પણ પ્રવેગી ગતિ છે, એની દિશા બદલે છે. દિશા બદલે એટલે વેગ બદલાય છે, એટલે પ્રવેગ હાજર. આ બરાબર ધ્યાન આપજો. ત્રીજું શું કહે છે? દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0 લઈ લઈએ અને t બરાબર 0 સેકન્ડ તથા શિરોમ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરીએ. એટલે વાત એવી કહે છે કે આપણે દિશા બદલી નાખીએ. દિશામાં એવું કરીએ, આવી પરિસ્થિતિ વાત કરે છે કે ઉપરની જે દિશા છે, ઉપર જે દિશા આવે એને તમે ઋણ બોલો અને નીચેની જે દિશા આવે એને તમે ધન બોલો, આવું કહે છે. તો અહીંયા આપણે ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો શું થાય? જો તમે ઉપર ધન બોલો છો અને નીચે ઋણ બોલો છો તો આપણે ભણાયેલું છે કે પ્રવેગ ઓલવેઝ માઇનસ, ઉપર ગતિ થાય તો સ્થાનાંતર અને વેગ પ્લસ કહેવાય, નીચે આવે તો સ્થાનાંતર અને વેગ માઇનસ કહેવાય. તો આપણે પહેલાં સ્થાન અને પ્રવેગની વાતો કરી લઈએ. ઉપર ગતિ કરે દિશા અહીંયા ઋણ છે તો અહીંયા વેગ અને સ્થાનાંતર માઇનસ આવશે. નીચે ધન છે તો અહીંયા વેગ અને સ્થાનાંતર પ્લસ થશે. પણ પ્રવેગની અંદર ઉલટું થશે. ઉપર જાય તો વેગ ઘટતો જાય તો પ્રતિપ્રવેગ કહેવાય. પણ દિશા ઋણ છે
તો એટલા માટે અહીંયા પ્રવેગ થશે ધન. સમજ પડી ગઈ? પ્રવેગમાં ઉપર કે નીચે તમે ઋણ બોલતા હતા, તો દિશા બદલી નાખો તો પ્રવેગને આપણે બોલીશું ધન. એટલે અહીંયા પ્રવેગ ધન આવશે. નીચે આવે છે તો દિશા ધન છે અને વેગમાં પણ વધારો થાય છે, એટલે અહીંયા પણ પ્રવેગ આવશે ધન. તો મિત્રો આવી પરિસ્થિતિ થશે. દિશા બદલી નાખો, ઉપરની દિશાને તમે ધનની જગ્યાએ ઋણ બોલો અને નીચેની દિશાને તમે ઋણની જગ્યાએ ધન બોલો તો પ્રવેગ બંનેમાં ધન થઈ જશે અને વેગ અને સ્થાનાંતરમાં એનું જે હતું એ ઉલટું આવી જશે. બરાબર છે? આ ત્રીજો મુદ્દો અહીંયા આપણે સોલ્વ કરી શકીએ. સી મુદ્દો. ડી મુદ્દામાં શું આપેલું છે જુઓ, દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે, એટલે આપણે એ શોધવાનો છે. કેટલા સમય બાદ એક ખેલાડીના હાથમાં પાછો આવશે, એટલે બે વાતો આપણે અહીંયા કરવાની છે. પહેલી વાત આપણે એવી કરવાની છે કે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ડી મુદ્દાની વાત કરું. ચલો અહીંયા આપણે બોલીએ કે દડા માટે આપણે વિચારીએ, દડા માટે પ્રારંભિક વેગ તો V0 તમને આપેલો છે અહીંયા 29.4 મીટર પર સેકન્ડ. દડો મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે વાત કરીએ આપણે, મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તેનો અંતિમ વેગ તો એ સ્ટોપ થાય ને, તો અંતિમ વેગ જે આવશે V બરાબર 0. અહીંયા ઊંચાઈ જે છે સ્થાનાંતર ઉપર તરફ ગતિ કરે છે એટલે ધન આવશે. પ્રવેગ મિત્રો કેટલા લેશો? પ્રવેગ આવશે -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે? એટલે આપણે પ્રવેગની વેલ્યુ માઇનસ મૂકવાની. ઓકે, ચલો આપણે સમય શોધવો છે અને બીજું કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે એ બંને વાતો કરવી છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઊંચાઈની વાત કરવી છે તો આપણે h શોધવા છે. તો ત્રીજું સમીકરણ આપણે એપ્લાય કરી લઈએ. v² - v0² બરાબર 2AD. કેમ ત્રીજું જ પસંદ કર્યું? તો અહીં તમને સમયનો કોઈ ઉલ્લેખ નથી કરેલો, તો આપણી જોડે પહેલું ને બીજું વપરાય જ નહીં, કારણ કે સમયનો કોઈ ઉલ્લેખ જ નથી. પહેલાં બીજામાં સમય આવે, ત્રીજામાં સમય ન આવે. v² એટલે 0 માઇનસ v0નો સ્ક્વેર મીન્સ 29.4નો વર્ગ કરો. પ્રવેગની વેલ્યુ -9.8 અને ડિસ્ટન્સ તરીકે h પ્લસ ઉપર તરફ ગતિ કરે છે. તો મિત્રો અહીંયા આપણે એનું સાદરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા 29.4 ગુણ્યા 29.4 મીન્સ અહીંયા આવશે 864.36. અહીંયા આવશે 864.36 બરાબર. અહીંયા થશે 9 દુ 18 19.6 થશે h. એટલે બંને બાજુ માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે. એટલે એચને કરતાં બનાવીએ તો 864.34 ભાગ્યા 19.6 આપણે વિચારીએ 19.6. તો અહીંયા મિત્રો આન્સર આવશે 44.1 મીટર. પછી હું જવાબ જોઈ લઉં છું, લગભગ આપણો જવાબ રાઈટ જ હશે. બીજી વાત કરવાની છે સમય. તો પહેલાં એક કામ કરીએ, જેટલો સમય દડો ઉપર જવામાં લે ને એટલો સમય નીચે આવવામાં લેશે, કોઈ ફરક નહીં પડે એમાં. ધારો કે અહીંયા ધારી લઈએ, ધારો કે દડો t સમયમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. અહીંયા જે આપણે દડો ફેંક્યો, દડો t સમયમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પ્રારંભિક વેગ તમને આપેલો છે કેટલો? તો 29.4 મીટર પર સેકન્ડ. અંતિમ વેગ આપણે વિચારીએ તો એ છે 0. ડિસ્ટન્સની વાત કરીએ, 2-3 રીતે ગણી શકાય. તમને સમય શોધવો છે એટલે પહેલું સમીકરણ વાપરી પણ કામ કરી શકો. પ્રવેગ પરથી એનથી પણ ચાલશે. ચલો, પ્રવેગ કેટલો લેવાનો છે? -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પહેલું સમીકરણ લઈ લો, એનાથી મળશે અને બીજાથી પણ મળશે. તો v બરાબર v0 પ્લસ at પરથી કામ કરી લઈએ. અંતિમ વેગ એટલે 0. પ્રારંભિક વેગ મિત્રો 29.4 પ્લસ છે. પ્રવેગ આપણે -9.8 ઇન્ટુ ટી, આ બાજુ લાવો તો પ્લસ થાય 9.8t બરાબર 29.4. ટીને કરતાં બનાવો તો 29.4 ભાગ્યા 9.8 થાય. એટલે લગભગ આપણો જવાબ 3 જેવો આવશે. 29.4 ભાગ્યા 9.8
એક્ઝેક્ટલી 3 આવે છે મિત્રો. આનો અર્થ શું થયો કે આ દડો 3 સેકન્ડમાં ઉપર પહોંચશે. તો 3 સેકન્ડમાં ઉપર પહોંચ્યો તો ફરી પાછો એ નીચે આવવાનો, તો એટલો સમય ફરી લેશે. દડો ઉધ્વ દિશામાં ફેંક્યા બાદ જમીન પર પાછો ફરે તે માટે લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ 2t. 2 વખત લેવાનું, જેટલો સમય ઉપર એટલો નીચે, કોઈ અવરોધને ન ગણીએ તો. તો મિત્રો અહીંયા 6 સેકન્ડમાં એ દડો પાછો જમીન પર ફરશે. 4 મુદ્દા તમને આપેલા હતા અહીંયા, કદાચ 4 જ છે, નહીં આગળ બીજો કોઈ મુદ્દો છે નહીં. ટેલી કરી લઈએ મિત્રો. 3.10માં ડી મુદ્દો તમને આપેલો છે. 3.10 ડી મુદ્દો જોશો અંદર તો તમને અહીંયા બરાબર છે. ડી આપેલો છે 44.1 મીટર અને સમય આપ્યો છે 6 સેકન્ડ. ઓકે છે. આ ઉપરનો સમય અને પેલો ટોટલ સમય.